સાંતલપુર તાલુકાના વારાહી ખાતે વારાહી જતવાર સમાજ સેવા સમિતિ આયોજિત પ્રથમ સમૂહ સાદી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી PM ગોકલાણી હાઈસ્કૂલ ખાતે વારાહી જતવાર સમાજ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ સાદી યોજાઈ, જેમાં 13 યુગલોએ સમૂહ સાદીની અંદર નિકાપડી પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો સમગ્ર ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહ્યા। મોલાના દ્વારા અને મોલીઓ દ્વારા દીકરીઓ અને દીકરાઓને આશીર્વાદ આપવામાં આવ્યા। પ્રસંગે આશીર્વાદ આપવા માટે લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે પ્રથમ સમૂહ સાદી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે યોજાયેલ। આ પ્રસંગે જતવાર સમાજ સમૂહ સાદી પ્રમુખ સરદાર ખાન કરીમ ખાન અમરાપુરવાળા અને ઉપપ્રમુખ જત હબીબ ખાન રહેમત ખાન ભોજાણી અને ઉપપ્રમુખ જત અહેમદ ખાન અલી ખાન મીઠાણી અને મંત્રી જત હાજી ઉમર ખાન અલી ખાન રાણાણી અને સહમંત્રી જત સિકંદર ખાન હાજી કરીમ ખાન હાલાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વારાહી ખાતે પ્રથમ જતવાર સમાજની સમૂહ સાદી મહોત્સવ યોજાયો, જેમાં 13 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા। પ્રસંગે આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા। મહેમાનો જેમાં ગોતરકા મહાવલી જગ્યાના ગાદી નવીન અનવર શાહ બાપુ અને રસૂલ ખાન રહેમત ખાન મલેક અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને બનાસબેનના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ અમથાભાઈ ચૌધરી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સ્ટેજ સંચાલન પ્રોફેસર સુરેશભાઈ ઓઝા, સાહિત્યકાર અને યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું। કચ્છ, કાઠિયાવાડ, ચોવીસી, ઝાલાવાડ અને સુરત સહિતના જત સમાજના લોકો અને દરબાર પરમાર સમાજના અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે વારાહી ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકોના સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે વારાહીના વેપારીઓ અને હાલ અમદાવાદ ખાતે રહેતા વિપુલભાઈ ઠક્કર અને હરિભાઈ ઠક્કર અને અન્ય મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તો દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું। સમૂહ લગ્નની અંદર કામગીરી કરનાર તમામ કમિટીનું સન્માન કરવામાં આવ્યું। સાથોસાથ મંડપ ડેકોરેશન, રસોઈયા, પત્રકાર સહિતના લોકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। પ્રથમ સમૂહ લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતાના દર્શન કરાવ્યા। વાલ્મીકીથી બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા માટે લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે કાશ્મીરની અંદર પુલવામા ગામની અંદર થયેલ હુમલામાં અવસાન પામેલ લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। તો સાથોસાથ જત મુસ્લિમ સમાજે ત્રાસવાદી દ્વારા કરવામાં આવેલા હુમલાને વખોડી કઢાયો અને આવા લોકોને મુસ્લિમ સમાજ સમર્થન નથી આપતી, મુસ્લિમ સમાજને આવા લોકો બદનામ કરે છે તેમ જણાવ્યું। આ પ્રસંગના ભોજનદાતા જત ખાનાજી મામદજી પરિવાર હસ્તે હાજી ખાન ખાનાજી વારાહી અને મંડપના દાતા જત હિસાબ ખાન ડોસાજી પરિવાર અને જત રહેમત ખાન ઈસફ ખાન પરિવાર અને જત હમીર ખાન ઈસફ ખાન પરિવાર અને જત મોહમ્મદ ખાન ઈસફ ખાન અને જત મેઘજી ખાન ઈસફ ખાન અને જત રસૂલ ખાન રહેમત ખાનનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા। આજરોજ વારાહી જત સમાજના સમૂહ લગ્નમાં હું ન ભૂતો ન ભવિષ્ય પહેલો પ્રસંગ હતો અમારા જત સમાજનો, પરંતુ લોકોના જે મને અભિનંદનો મળ્યા છે કે તમે જત સમાજના પ્રમુખ તરીકે જે જવાબદારી નિભાવી છે, પણ એ અભિનંદન મને જે મળ્યા છે એ મારા સમાજના દાતાઓ, યુવા વર્ગ અને તેમજ સમગ્ર સમાજને હું એ અભિનંદન જે મને મળ્યા છે હું એમને સમર્પિત કરું છું। એટલા માટે, કારણ કે અમે જે આ કાર્ય એક હાથથી અમારાથી થઈ ન શકે, પરંતુ જ્યાં જ્યાં જરૂર પડી છે અને જેવી જરૂર પડી છે એ અમે એક આહ્વાન કરતાં, એક મેસેજ કરતાં આખો સમાજ ત્યાં હાજર થઈ જતો અને એની ખાતરી આજ રોજ આ સમૂહ સાદીમાં સમગ્ર સમાજે જોઈ છે। વિશેષ વાત હું એ કરીશ કે અમે મુસ્લિમ સમાજના આવા લગ્ન હોય અને એ લગ્નની અંદર રૂખી સમાજથી માંડી અને બ્રાહ્મણ સમાજ સુધી બધા જ સમાજના, બધા જ સંપ્રદાયના, બધા જ ધર્મના લોકો અહીં અમારી દીકરીઓને જે આશીર્વાદ આપવા માટે અહીં હાજર થાય, એ હું એમને જેટલા અભિનંદન આપું છું એટલા ઓછા છે। રસુલભાઈએ જે વાત કરી કે પુલવામા જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો એને વખોડી આખા સમાજે અને અમારા કાર્યક્રમની જે અમે શરૂઆત કરી એ વધુ આનંદની વાત હતી, કારણ કે આવા કૃત્યો જે કોઈ કરે છે એ આતંકવાદ
ત્રાસવાદ કે એને રાક્ષસ કહી શકીએ તો એ એવા લોકોને અમે ક્યારેય સમર્થન નથી આપતા અને કાયમ આવા સારા કાર્યો થઈ રહે અને હિન્દુ મુસલમાનની એકતા જળવાઈ રહે એવા અમારા કાયમ પ્રયત્ન હોય છે અને એ અમે પ્રયત્ન કરીએ છીએ પણ એમાં હિન્દુ સમાજ અમે જે ધારીએ છીએ એના કરતાં પણ વધુ અમાને જે સહકાર આપે છે એ કાબિલેદાદ છે. તો કાર્યક્રમોમાં મહાનુભાવોને તો ખૂબ બધા સન્માન જોવા મળ્યા. અત્યારે એક નાના વર્ગ નાની સેવા કરતા લોકોનું તમે સન્માન કર્યા છે. હું એને નાની નહીં કહું, એ લોકોએ જે સન્માન અમે આપ્યા છે એ કદાચ હું એવું કહીશ કે અમે બહુ મોડું કર્યું છે. હું એમને નાના કઈ રીતે વર્ણવી શકું? જે અમારા તેજભાઈ બેન છે એમના પતિ એટલે હાજી ખાનભાઈ, તો વર્ષો પહેલાં ડૉક્ટર અંબાલાલભાઈના દવાખાને એમને એક ઓફર કરવામાં આવી હતી કે તમને રહેવા માટે મકાન અમે આપીએ અને દર મહિને 50,000 રૂપિયા તમારું મહેનતાણું હું આપીશ. એમ તમારે ફક્ત ને ફક્ત જે દર્દી આવે છે એને જોઈ અને એની તકલીફ હોય એટલી તમારે દૂર કરવાની છે. એમણે એટલા માટે કીધું હતું કે એક ભાઈને આંખ કાઢવાનું ડૉક્ટર સાહેબે એવું કીધું હતું કે તને આ તકલીફ છે ને આંખ કાઢવી પડશે. એ ભાઈ જ્યારે તેજભાઈ બહેન જોડે આવ્યો અને એની આંખ સુધરી ગઈ, એ ફરીથી ડૉક્ટર સાહેબ જોડે ગયો ને ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આવું કોણ છે અને તેજભાઈ બેનને સ્પેશિયલ એ હાજી ખાન ભાઈને બેને બોલાવવામાં આવ્યા હતા. આ અમારું એક જત સમાજનું ગૌરવ છે અને મને એ ચિંતા હતી કારણ કે એમની ઉંમર હવે થઈ ગઈ છે કદાચ 70-75 વર્ષ બંને જણની. એમ એટલે અમને એ હતું કે આવો કોઈક પ્રસંગ હોય જ્યારે અમારો સમાજ ભેગો થાય ત્યારે અમે એમને સન્માનથી બિરદાવીએ. એમ બીજું સન્માન હતું આમિર ખાન ભાઈનું કે વર્ષોથી એ પશુઓની સેવા કરે છે. સેવા કરવાની તો ખરી જ, પણ રાત કે દિવસ તડકો કે વરસાદ જોયા વિના અને બિન અપેક્ષાએ ફક્ત ને ફક્ત એમણે જો અપેક્ષા રાખી હોય તો માલિક એનો અમને બદલો આપશે. કોઈ પણ નાનો માણસ આવ્યો હોય કે કોઈ સમૃદ્ધ માણસ આવ્યો હોય, કોઈ પણનું ઢોર ક્યાંય બીમાર થયું હોય તો એમણે સેવા કરી છે. એની અમે એક સન્માન કર્યું છે. નટુભાઈ સાહેબનું જે સન્માન કર્યું છે એમને તો હું એવું કહીશ અમારા તો ગુરુ છે. અમારા માવતર અત્યારે હયાત નથી પણ અમે એમને એ અમારા માવતરનું બિરુદ એમને આપીએ છીએ અને એ જલારામનો અવતાર છે. અમે એમને એવી દ્રષ્ટિથી જોઈએ છીએ કે વારઈ અને ઠક્કર સમાજ, જત સમાજ ક્યાંક રાજકીય રીતે વિવાદો ક્યાંક ને ક્યાંક થોડા નાના મોટા થયા હશે, પણ નટુભાઈ સાહેબે ક્યારેય એ વિવાદોમાં એ ક્યાંય પણ એમની સંમતિ ક્યાંય દેખાણી હોય કે એમને જત સમાજ ઉપર ક્યાંય રોષ દેખાડો એવું અમને જિંદગીમાં દેખાણું નથી. એટલા માટે અમે એમનો જત સમાજ વતી અહીં કનેથી સન્માન કરી અને અમે થોડું ઋણ ઉતાર્યું છે.